દેખાતું નથી? બાડાસો હું હરખો તો આયલો આવતો હતો શું સરખા ચાલી આવતા હતા તમે? અને આ ભગવાને બે આંખ આપી છે ને પણ કઈ કામની નથી. મારી વાત સાંભળ, દરરોજ તું ભટકાશો તને હવે આદત પડી ગઈ છે આવી. ઓહ, મને છે ને તમારી સાથે ભટકાવાનો કોઈ રસ નથી, કોઈ શોખ પણ નથી, અને મારી પાસે એવો ફાલતુ ટાઈમ પણ નથી. એક તો સળી ના ભાંગીને બે કટકા કરવા નથી, કઈ કામ કરવું નથી, અને લવાના તો એવા કરે છે કે જાણે આ ઘર તમે જ સંભાળીને બેઠા હોય. કામે તો હું જાવ જ છું ને, નથી જાતો? ખબર છે કે તમે શું કામ કરો છો ને કેટલું કામ કરો છો. આ આખું ઘર મારા લીધે હાલે છે, અને જ્યારે ભાગ પડવાનો ટાઈમ આવશે ને ત્યારે તો મોટા ઉપર આવી જશો કે આ બાપ દાદાની મિલકત છે, મેં પણ આમાં પૂરતો ભાગ આપ્યો છે, તો પછી સરખે સરખો ભાગ પડવો જોઈએ નહીં? અરે રાહુલ, આમાં ભાગ પાડવાની ક્યાં વાત છે? છે જ ને, આ તમારી નજર આ મિલકત ઉપર જ છે. જો એવું કાંઈ નથી હો, તારા મગજમાં એવી કાંઈ વાત હોય ને તો કાઢી નાખી. હા તો એવું કાંઈ ન હોત ને તો તમે મોટા છો ને પણ સાવ ખોટા છો, અને હકીકતમાં જો તમારામાં તમારાપણું હોત ને તો અત્યારે કામ ધંધે ચડી ગયા હોત અને બે પૈસા રડીને ઘરમાં લાવતા હોત. હું કામે તો જાઉં છું એમ કહું છું. હા, માનું છું કે મારો ઓછો પગાર છે તારીથી, પણ કામે તો જાવ જ. એવા કામ કરીને શું ફાયદા? જેમાં કઈ મળતું જ ન હોય ને ત્યાં ગધેડાની જેમ મજૂરી કરવાનો કાંઈ ફાયદો નથી. એ તો ઓછું થોડુંક હું ભણ્યો છું ને એટલે. આ સમયમાં છે ને ઓછું ભણેલા હોય ને એ પણ બહુ સારું કામ કરે છે, પણ તમારામાં ભણતર તો ઓછી છે, સાથે સાથે મગજ નથી. હવે તું સતીશભાઈ ને જો, નિલેશભાઈ ને જો, બે ભાઈઓ કેવા રહેશે? તું એને જો ને, પણ મારે અરે ઝઘડો કરતો તે. વાત સાચી છે તમારી. સતીશભાઈને હું જોઉં ને નિલેશભાઈને જોઉં, પણ તમે જોવો છો કે બે ભાઈઓ હળી મળીને કામ કરે છે ને કેટલું કામ કરે છે, મહિને કેટલી આવક લાવે છે? આવક ન જોવાની હોય, હા, ઘરમાં શાંતિ હોય ને એ જોવાની હોય. હા, એ તો છે જ ને. એક કામ કરીએ, આવક ના જોવાની હોય અને કાલથી છે ને હું કમાવાનું રહેવા દઉં. આવક થોડી જોવાય, આ ઘર તો એની હાથે હાલી જાય. જો રાહુલ, તું છે ને ખોટી મારી હારે મગજ મારે કરમાં. આ તું હવારના પોરમાં મારી હારે ભટકાશો ને ઝઘડો કરશો ને એ બસ મારા ઉંદર બિલાડા બસ. તમે તો એના કરતાય નપાવટ છો. ઈ બેને ન બને ને તો એકબીજાનો રસ્તો આમ કાપીને વયા જાય, પણ તમે હાથે કરીને તું ભા કરો છો. હું ઝઘડવાની જરૂર છે? હે તો એક તો સામેથી આ મારી હારે અથડાય છે અને ઉપર જતા મારો વાક કાઢે છે કે મને દેખાતું નથી. તું રસ્તે જાતો હોય અને આ ઓલા ભાઈ ઊભા છે, ઈ જો અથડાય તો તું એની હારે આમ જ બાંધે? જવા દે ને તો એમાં હું થઈ ગયો ભાઈ છે તારો. રોજનું થયું છે. રોજ સવારે ઉઠવું એટલે ઝઘડો ચાલુ કરી દે, બાંધવાનું ચાલુ કરી દે, અથડાવાનું તો એનું હોય જ બાડાનું. સાંભળતી હતી, અંદરથી સાંભળતી હતી. તું ઓછું કમાય છે, હું જાજુ કમાઉં છું, હું આમ કરું, તું તેમ કરે. તને એટલી અક્કલ છે? તું નાનો છે ને, તને ખબર નથી. જ્યારે તમે બે નાના હતા ને અને હું માંદી પડી હતી, બહુ માંદી પડી હતી, ત્યારે છે ને મારી પાસે કોઈ હતું નહીં. ત્યારે આ બિચારાએ નિહાળ ભાંગીને તને ભણવા મોકલ્યો ને ઈ મારી પાસે રહ્યો તો બિચારો ઓછું ભણ્યો તો એમાં હું થઈ ગયું? કમાઈને તો લાવેશ ને, અને તું ભણ્યો તો ઓ મોટો ટોપી થઈ ગયો કા? આના કરતા તો નો કમાય નહીં સારું. એક તો લાવવા બે પૈસા આખા ઘરમાં, ને વાત તો એવી કરવી કે જાણે આ સોનેથી આખું ઘર મટી દીધું છે. તું લાવે છે તોય તું એને આટલું સંભળાવે છે, તો ઈ નો કમાતો હોય તો તું તો મને લાગે એને માથે માસલા ધોવે. તો હારો ધંધો કરાય. આ સમયમાં જો હારો ધંધો કરો ને તો પૈસા હારા જ મળે. હા, લ્યો ધંધો કરાય દે ને, 2-5 લાખ રૂપિયા કરે ઈ ધંધો. એ તો એની જાતે કરે, પૈસા ઉપાય કરે, પૈસા કમાઈ નહીં આવે. હવે તને જરૂર પડે ને માગે મારી પાસે રૂપિયા, એક ડોકડું આપું ને તો કહેજે મને. એ નહીં, તું ઉપાધિ નો કર. નહીં માંગવા આવું. ઈ નાનો છે, ઈ ભલે ને જરાક બોલે, આપણે સાંભળી લેવું, કઈ બોલાય નહીં. મને આ દુખાવો થઈ ગયો, એટલું દરરોજ ભટકાય. વાહ વાહ, પણ મોટા પાડા જેવો ખાઈને થયો છે, બસ બિચારાને વાગે નહીં. આજો કેવો છે. આથી રડું છું ને ખાઉં છું, મારા પૈસાનું ખાઉં છું કે એના પૈસા ખાતો? ખબરદાર, જો મારા પૈસા ખાઈ રહ્યા તો ગાડા નીચેના કૂતરા જેવો છે તું. ગાડું તું ઉપાડે છે એમ કે ઓલા બળદિયા ઉપાડે? હજી છે ને અમે મહેનત કરીએ છીએ. કઈ તું કમાય છે ને ઘર રાખે છે ને, ઈ જો રાઈ ભરી હોય ને મગજમાં તો કાઢ નાખજે તું. આજે કઈ વાંધો નહીં. જ્યારે આવક આપવાની ઘરમાં બંધ કરીને ત્યારે મારી કદર થાય. ઠીક, પછી રોટલા કેમ ખાય છે ને તું ઘરમાં હું જોઉં છું. અને બહાર ખાઈ લઈશ, મને કઈ ફેર નહીં પડે. હા, પાડો વાગ્યો છે, 2 પૈસા હું કમાતો થયો ત્યાં. બાપ, મારો કાંઈ વાક નહોતો. બટા હું અંદરથી સાંભળતી હતી.
તું છે ને થોડો ઢીલો છે ને એટલે ઈ તારે માથે છાણા થાપે છે પણ ઉપાધિ કરતો નહીં. પણ હું એમ કહું તું જરાક હરખું કંઈક કામકાજ કરતો હોય તો તું એકની એક જગ્યાએ આજ વર્ષોથી પડ્યો છે તો શેઠને કાકે કે પગાર વધારે અને કાકે સારી નોકરી ગોતી નાખ. હવે તો તારી પાસે અનુભવ છે. બા મેં મારા દોસ્તારને વાત કરી છે. મેં કીધું પગાર થોડોક વધારે આપે એવું હોય ને તો મને કહેજે. હા પણ આના મોઢે લાગવું નહીં બેટા. બહુ દુખે છે બામ ઘસી દો. નહીં હું પછી ના કહ્યું. અચ્છા હા કામ કરતા રહો. જોઈ લીધો તાજમહેલ કે અમેરિકા ફરો છો? એક તો તમારું મોઢું છે ને કોઈ દી હારું ન હોય. આ જ્યારે જોઉં ને ત્યારે બસ મોઢું ચડેલું જ હોય. આ ઘરમાં પૈણીને આવી ને ત્યારથી જોતી આવું છું. કાં તો ગુસ્સામાં હોય ને કાં તો ચિંતામાં હોય. હવે હું થયું? હવે કોણે કરાર દબાઈ દીધો? હું કરવું ને હવે કઈ ખબર નથી પડતી. બોલો ઈ ખબર છે કે પેલા હું કરવાનું છે? હા હા આ નાનકો રોજ મારે યારે હાથે કરીને માં ન સાંભળવું. આ એમાંય તે છે ને તમારું ને તમારા નાના ભાઈનું હંમેશનું છે. આ રોજ જે એટલી કેટલી ગમથી વાતે બાતો છો. આ તમને જોઈને અમે બાતતા થઈ ગયા છીએ અને ઈ વાત તો મૂકો. આ અમારા કરતા જાય એવી નાની નાની વાતમાં બાતો છો તમે લોકો તો. પણ હું કરવું જો હું મેં છે ને થોડોક હું છે ને આ બાજુ આવું ને તો એ આ બાજુ આવી ભટકાઈ જાય એટલે રોજ રોજ મારે આ સહન કરવાનું એને હું છે ને એ જ નથી ખબર પડતી. તો નો કરાય ને સહન. આ તમારા નાના ભાઈનો જીવડો એટલો મોટો છે. તમે કેમ કાંઈ નથી બોલતા? તમને ઈ તે છે ને ભગવાને જીભ આપી છે એનો જરાક ઉપયોગ કરો. ઉપયોગ તો કરું છું પણ એ કાંઈ સમજવો જોઈએ ને. રહેવા દો. આ જીભનો ઉપયોગ તો તમે મારી હારે કરો છો. મારી સામે જીભા જોડી કરો છો. પણ તમારા ભાઈને એક વેણ નથી કહેવાતો તમારાથી. મેં કીધું નાનો છે પણ હવે આ નાનો તો મારથી નહીં મોટો થઈ ગયો હોય ને. આ નાના જ છે ને કામાં ખોટા હોય છે. સમજી ગયા? સાચી વાત છે તારી પણ હવે બોલ હાવ છે ને કામ મને તો ક્યારેક એમ થાય છે ક્યાંક વયો જાવ આગો. લે આપણે હું કામ જાવું જોઈએ? અરે જાય એ લોકો તો એમ તે પ્લાનિંગ બનાવીને જ આવ્યા છે ને. નક્કી જ કર્યું છે એમને કે આપણે બંનેને આ ઘરમાંથી કાઢવા છે, નોખા કરવા છે અને જે પણ વધે છે ને એ બધું એમને લઈ લેવું છે. પણ એવું થવા નથી દેવાનું આપણે. એને હું આ બધું એકલાવને જોતું છે એમ. તો તમને શું લાગે છે કે તમારો ભાઈ તમારી યાર એમને બાંધે છે? એ એવું વિચારે છે કે તમારી યાર ઝઘડો કરે, કકળાટથી કંટાળીને તમે આ ઘર મૂકીને જતા રહ્યો. મને વિચાર એવા જ આવે છે કે હું આ ઘર મૂકીને વયો જાઉં ક્યાંક. હાચી પણ હવે તારી સામું મારે જોવું તો ખરું ને. બે તારી હારે લગ્ન કર્યા છે. આ દેરાણી જેઠાણી છે ને અમે છીએ પણ અમે નથી બાંધતા ને એટલું તમે બે ભાઈઓ બાંધો છો. હારા લાગો છો. આ નાના હતા ત્યારે તો આવું નહોતું. આ એના લગ્ન થયા ને પછી જ આવું કરે. હા તો ભલે. બાકી મારું નામ તો લેતા જ નહીં. અરે બાકી મારથી ભૂંડું કોઈ નહીં થાય. ના તું તો બહુ સારી છો. તું છો ને એટલે જ હું છું નકર હું તો ક્યારનો પી ગયો એમ. આ તમારા નાના ભાઈની વહુ છે ને હવે એની હદ વટાવી રહી છે. બધું એ પાન ભૂલી રહી છે. એને ખબર નથી પડતી કે એના ઘરમાં એ જ્યાં રહી છે ને તે એની મોટી જેઠાણી છે. મારે એનું માન સન્માન રાખવાનું હોય, એની કહેલી વાતો માનવાની હોય ને કામ કરાવવાનું હોય. પણ ઈ મેડમને તો બસ ઈ ભલી અને એનો ફોન ભલો. ઈ હોતી તારે બાતે. અરે વાત જવા દો. એટલી નાની નાની વાતમાં બાધે છે. હું કચરું કાઢતી હોય તો ત્યાં આવીને કચરું કરવા બેસી જાય. બહુ કરી અને કાં હાલને હું એમ કહું છું કે આપણે હરખો પાક પાડવાનું કઈ દેવી. એટલે આંખે આપણે આવી જાવી એમ? આપણે કાંઈ બોલવાનું થતું નથી. આપણને ખબર જ છે ને કે નાના ભાઈનો ઈરાદો હું છે તો આપણે હું કામ બોલવું જોઈએ? બોલ છે એ લોકોને થાય આંખે. આજુબાજુ વાળા ત્યાં જો આપ કરશન કાકા એને 2 છોકરા છે, 2 વહુ છે પણ કેવી સારી રીતે રહેશે યાને નહીં ખબર પડતી હોય. તો ઈ તમને એવું કહી શકે ને કે મારા મોટા ભાઈને એટલી ખબર નથી પડતી? અને તમારા બા હંમેશા મને તો એક જ વાત કહે છે કે તું મોટી વહુ છો ને, તું મોટી છો, તું થોડું નામ તો મૂકી દે. એમને ખબર નથી પડતી કે હંમેશા હું જ નામ તો મૂકું છું. હા અને હાસું કહું દરરોજ ભટકાઈને આ હાથમાં છે ને મારો દુખાવો થઈ ગયો છે. તું તાણેથી ને જ ભટકાઈ પાછો. તો હવે શું કરવાનું? શું કરવું હવે? આ બામ છોડવું પડશે. બોલો એટલે તમે કંટાળીને પાછા અહીંયા બેસી ગયા? આ ઓફિસ નથી જવાનું ક્યાંય? કામ ધંધે નથી વળગવું? મન જ નથી થતું.
આ સવારના પોરમાં દિવસ બગડી જાય ને એટલે કામે જવાનું મન થાય. પણ તમારા નાના ભાઈનું તો મન થાય છે ને, એ તો કામે વળગી ગયા. તમે કામે વળગો, એ તો એવું જ ઈચ્છે છે ને કે તમે કામ ધંધો ન કરો ને આઈને બેઠા રહ્યો. એ તારી વાત થાય છે. કામે તો જવું જોઈએ. મને તો આજ ચૂક કામે જ નથી જવું. હાલો આમ સાનમાને ઊભા થાવ ને કામે વળગો, નહીં તો હમણાં જઈને બાને કહી દે કે આ તમારો મોટો દીકરો જો કામ ખોટો ઘરે બેઠો છે, કમાવા નથી જાતો. એ તારી વાત થાય છે. મારી વાત તો એમે સાચી જ હોય છે. મારી વાત કોઈ માને છે ક્યાં? અમારી વાત માને ને તો દુનિયા ક્યાંની ક્યાં પહોંચી જાય. અરે હું તારી વાત માનું છું ને બોલ, મારે શું કરવું ને હું નહીં કરવાનું. 17મી વાર કહું છું ઊભા થાવ ને કામે વળગો તો ખબર પડશે કાંઈક. આ કામે વળગશો ને તો ન્યા જઈને તમારું ધ્યાન કામે લાગી જાય, એટલે તમારા ભાઈ ઉપરથી તમારું ધ્યાન ભટકી જાય. હું ત્યાં કામે જાઉં ને ત્યાં આમ મારું મન છે ને કામમાં હોય, મારું મગજ કામમાં હોય, પણ કોને ખબર સામે છે ને આ નાનકાની તસવીર આવી જાય. તો કામ ધંધો નથી કરો, એક કામ કરો, આપણે છે ને નવું ચાલુ કરીએ. તમે ઘરે બેઠા રહ્યો અને હું બહાર કમાવા વહી જાઉં. બાયું થોડી કઈ કામે જાય વાત કરશો. લે હવે જણને કામે ન જવું હોય તો બાયુને જવું પડે. આ તકલીફ હોય ને કામે જાય. આપણે હાવ ગરીબ હોય તો વાત અલગ છે, આપણે ક્યાં એવી જરૂર છે. તમતાર હું કામે જાય, પણ હવે આનું કાક કરો તમે. ઉપાધિ કરો માં, હું બહાર વાત કરી લે જોઉં છું. અને આ વખતે તો બાએ છે ને નાના ભાઈનો પક્ષ લીધો છે ને, તેમનો વારો છે. જ્યારે જો ત્યારે બસ નાનકાનો જ પક્ષ લીધા કરે. હા વાત જ એ છે ને. અને બીજા ઘરે બધી દેરાણી ને જેઠાણી નો ઝઘડો હોય, અહીંયા ભાઈ નો ઝઘડો થાય. ઊંધું કેમ છે મને એ નથી ખબર પડતી. અહીંયા બે ઝઘડા વધારે છે. હર ઘરમાં દેરાણી જેઠાણીનો ઝઘડો હોય, અહીંયા દેરાણી જેઠાણી હારે ભાઈઓનો ઝઘડો છે. સાચી વાત છે. અને જો હવે છે ને આનો કાંક રસ્તો કરવો પડશે, નકર છે ને મને એવું લાગે છે કે મારું અડધું મગજ છે ને વયું જાય. તમે એક કામ કરો, ગાંધીગીરી અપનાવો. તમને ખબર જ છે ને કે તમારો નાનો ભાઈ. એક મિનિટ, એટલે ગાંધી બાપુ એમ કહેતા કે આ ગાલે મારે એટલે આ ગાલ ધરવાનો, બરાબર? હવે આ ખંભો દુખવા પડ્યો છે એટલે હવે આ ખંભે હું એમ કહું બોલી લ્યો, તમે બોલી લ્યો પહેલા. અરે હું એમ કહું છું કે તમને ખબર જ છે કે તમારો ભાઈ હાથે કરીને આવું બધું કરે છે, તો તમે સાઈડમાંથી વયા જાઓ ને, તો એ જો તમને ભટકાઈ જાય તો એની સામે જોઈને સ્માઈલ કરીને ચૂપચાપ સાઈડમાંથી વયા જાઓ. અરે આજ તો વાત અલગ છે, પણ કાલ હું આમ સાઈડમાં ગયો ને તો ન્યા આવીને ભટકાડો. હા તમે ભટકાયા રાખો, મારે બીજા 10 કામ છે. હા ક્યાં આવીશ? હાસ અહીંયા આવીને તો શાંતિ થઈ, બાકી ઘરે તો કાબ. બેટા તું આવી ગઈ? હા બા, હા છે ને ઘરે જતી હતી તો આપણા બાજુમાં વિમળા આંટી છે ને, એને મને કીધું કે તારા મમ્મી તારી બાજુ ગાર્ડનમાં બેઠા છે ઈ કે, એટલે સીધી અહીંયા આવતી રહી. સાચું કહું ને, અહીંયા આવીને તો શાંતિ થઈ, બાકી ઘરે તો ઓરી કાબરું છે ને કલબલ 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 કરીને મારું માથું પોલું કરી નાખ્યું છે. મને બધી ખબર છે, એટલે તમારી પાસે આવી છું હું અહીંયા. તો તમે એને સમજાવો, બે ભાઈઓને બે ભાભીઓને. હા ધમ પછાડા લે છે. હા બા જે હોય ને બધા આપણા ઘરની કેવી વાત કરે તમને ખબર છે, અને આ વાત મારા હાવ હરા સુધી પૂગી ગઈ છે. મને અંધી ખબર છે, ગામના મોઢે કાંઈ ગળના બંધા છે નહીં ને. એ તો બધા જેવું જોવે ને જેવું સાંભળે એવી વાતો કરે, પણ એમાં હું શું કરું? હું તો બે ભાઈઓને સમજાવીને થાકી ગઈ. અને ઓલી વહુ, અને એક વસ્તુ છે, ભાઈઓ બોલે ને માં સામે અને ઝઘડે ને એટલે વહુને પણ લાગુ જ ફાવે. એને એમ કે ભાઈઓથી બોલાય છે તો અમારાથી એ બોલાય જ છે, એટલે ઈ બે એટલી બાધે કે મારા ખાવાના બગડે છે. બોલ. પણ તમે બે ભાઈઓને સમજાવો ને બા, કે આ બે ભાઈઓ શું કામ ઝઘડો કરે છે? હા બે ભાઈઓ ઝઘડો કરે છે, એના બોલવાનું બોલે છે, એટલા માટે બે ભાભીઓ બોલે છે ને. તને શું લાગે છે કે બે ભાઈઓને મેં કાંઈ કીધું જ નહીં હોય? એ લોકોને હું હાર તોરા પહેરાવું છું, નાળિયેર વધાર્યું છું, બાંધે ત્યારે બેવને સમજાવું છું. ઈ બેવ તો નાના હતા ને ત્યારથી આવા છે. વસ્તુ જો આમ પડી હોય ને ત્યાં સુધી કોઈ ન અડે, પણ જો એકે લીધો એટલે બીજો આવી જ જાય બાંધવાને. પછી જે ખેંચાતાણી થાય અને માથા ફોડે ને તો આમ હું કંટાળી જતી હતી. બોલ. મને તો એવું હતું કે બે ભાઈઓ મોટા થાય અને ભાભીઓ આવી જશે ને એટલે મારા બંને જ ભાઈઓ સુધરી જશે, પણ નહીં. આ તો ભાભીને આવી ગયા પછી મારા બે ભાઈઓ વધારે તોફાની થઈ ગયા છે, એટલે કે વધારે બધાને હેરાન કરવા માંડ્યા છે. એ આ તારા બે ભાઈઓ ઝઘડે છે ને એટલે જ ઓલી બેને લાગુ ફાવે છે. પછી રાત પડે એટલે કામ શું હોય, કલાક 1.5 કલાક તો મમરા ભરે કાનમાં. આજે આમ થયું, આજે ઓલી આમ બોલીને પેલી આમ બોલીને, બા કાંઈ ન બોલ્યા, બા આમ બોલ્યા, બાએ વારો તારો કર્યો. આના સિવાયની કાંઈ વાત ન હોય. હા કજિયામાં છે ને આપણા ઘરના પાણી હુકાય છે ગોળાના,
અને જ્યાં લક્ષ્મી આવતી હોય છે ને લક્ષ્મી નહીં આવે ઘરમાં. અને બધી ખબર છે જે ઘરમાં કંકાસ હોય ને ત્યાં રીધી સીધી કાંઈ ન હોય, પણ આ ડોફાઓને સમજાવે કોણ? સમજાવી ને બધા ધોળા થઈ ગયા, ટાલ પડવા માંડી છે. હવે હાલ હવે ઘરે ચા પાણી પીવી. હાલ. ખાસ તો છે ને મારે બે ભાભીઓને બેન સમજાવી, જો સમજે ને તો. આમે જોઈને હાલતી થા ટક્કરે કોની હારે થઈ તો મારી હારે ભટકાણી છું. સારું છે વાહન નહોતું, ને તો સીધા તારા રામ રમી જાત. તમને તો બહુ મજા આવી જાત મારા રામ રમે તો, હે ને? હા, મને તો બહુ ગમત. અમારે બાંધવાનું તો પૂરું થાત. અમારે એટલે? અચ્છા, હવે કોની હારે તમે બાંધ્યા? બીજા હારે એટલે અમારે એમ આવ્યું. તમારી સિવાય કોણ હોય? આ બાંધવાનો શ્રેય તો તમને જ આપવો પડે ને. તું અને તારો ઘરવાળો આ બંનેને બાંધ્યા સિવાય કઈ આવડે છે? ઘરવાળાનું નામ કેમ આવ્યું આમાં વચ્ચે? હે? કારણ કે શરૂઆત તારા ઘરવાળાએ જ કરી કે નહીં? શેની એમ કેમ તારા ઘરવાળાએ તને વાત ન કરી? પણ મારો ઘરવાળો કે અને તમે કે લાટ ગાડાનો ફેર હોય ને એટલે મારે તમારું સાંભળવું પડે. હું કેવી ન્યાયની મૂર્તિ ને પાછી. જો તું ગમે એની મૂર્તિ હોય, મને કાંઈ ફરક નથી પડતો. હું ખાલી એટલું કહેવા માંગુ છું કે તું અને તારો ઘરવાળો બંને સમજી જાજો. આ મારા ઘરવાળાનો છે ને ગુસ્સો જોયો નથી તમે લોકો. બિચારા છે ને બહુ શાંત રહી છે, એટલે બધો ઝઘડો નથી કરતા ને સામે નથી બોલતા. જે દી એમનો પારો ખસ્યો ત્યારે જોયું કયામત આવી જશે. ઓહો, કયામત? કયામત તો મારા ઘરવાળાએ લાવી દીધી છે. બાકી તારો ઘરવાળો, ઓ સોરી, તમારો ઘરવાળો, હે? તમારો ઘરવાળો ઈ કઈ ઓછો છે? તમે બે માયાજાળ જ છો, એક હરખા છો. આખા ઘરમાં બસ પોતાની લીલા ફેરવ્યા જ કરવાની, અને આને આ કહેવાનું આને આ કહેવાનું, બીજો કઈ કામ ધંધો છે? વાહ, અમે માયાજાળ અને તમે મકડીની ઝાડ. આ તે મકડીની ઝાડ તો હારી ને આમ ખંખેરો ત્યાં પડી જાય, પણ માયાજાળનો તો કોઈ ઉકેલ જ નથી. તારો વેમ છે. જો હું તને પ્રેમથી સમજાવું છું કે તું છે ને તારા ઘરવાળાને સમજાવીને રાખજે કે મારા ઘરવાળા સામે વધારે ન બોલે. એમનો મગજ ચાહે ને તો તમને બેયને ઘરમાંથી કાઢી મૂકશે. મોટા છે ઘરના તો મોટા હોય તો ઘરના હો, અમારા નહીં. અને હા, કાઢી છે ના મૂકે. અમારો ઘરવાળો કઈ ઓછો છે? સમજો, તારા ઘરવાળાને એક ધોલ મારશે ને કે ક્યાંય ઉડીને છે ને પડી જાય. મારી બેન, ખાલી હાઈટ બોડી થી કાઈ ના થાય. માણસમાં તાકાત હોવી જોઈએ, હોતો હોવો જોઈએ, અને ઈ હોતો મારી પાસે અને તારા જેઠ પાસે છે. હે, તે કામ કરી. હવે આ હોદ્દો ને તાકાતની વાત આવી ને કે હામ ઓલા અખાડામાં કેમ ઊભા કરી દે, એમ બેને ઊભા કરી દઈએ, જોઈએ કોણ જીતે છે. તમારા બંનેની ઈચ્છા એવી જ હશે ને કે અખાડામાં ઊભા રહી જાય, બાધે નોખા થઈ જાય. કેવી વાત કરે છે? હું એ સમજાવવાની વાત કરું છું ને તું અખાડામાં લઈ જવાની વાત કરે છે. આવી રીતના સમજાવવાની વાત? હે ભાભી, આવી રીતના સમજાવવાની વાત જેમાં તમે મને એમ કહો છો, કાયદેસર લુક્કી ધમકી આપો છો કે તું આમ કરીશ તો અમે ઘરની બહાર કાઢી મૂકશું, આમ કરશું. સમજાવવું કોને કહેવાય ને એ જરાક પહેલા જઈને કોક પાસે શીખી આવો. વોર્નિંગ આપી દે, ચેતવણી આપી. હવે તો એમાં સમજી જાય ને તો વધારે સારું. અને તું કહે છે ને કે તું બહુ ન્યાયની મૂર્તિ છે, તો ન્યાયની મૂર્તિ હું તને પ્રેમથી કહું છું કે તું અને તારો ઘરવાળો બંને સમજીને પ્રેમથી આ ઘરમાં રહ્યો. બાકી અમારી સાથે બાંધવા આવશો ને તો અમને તો ભગવાને મોઢું આપ્યું છે, મોઢામાં મગ તો ભર્યા નથી, એટલે અમે તો બોલીશું. હે, અને અમે તમને કહી દઈએ છે, અમારી સાથે બાંધવા આવશો ને તો અમને મોઢું તો દીધું જ છે, ફેટા હાથ ને પગ બધું દીધું છે, તો લાટ ને ઠીકા ને ઈ ખાતાય નહીં બચી શકો. હા ને, અમે છે ને એવું ક્યારે કરતા નથી ને. અમે તો એવું સમજીએ કે અમારા છે ને ક્યાં જવું, મારે શું થવાનું છે. પહોંચી શકતા નથી ને, ખબર છે. મારો ઘરવાળો તગડો છે એકદમ, એટલે એને તો તમારો ઘરવાળો પહોંચી નહીં શકે કઈ. જે વસ્તુ મારપીટ વગર બોલે સામેવાળો વ્યક્તિ મરી જતો હોય ને તો ત્યાં હાથ ના ઉપાડવો. ઠીક, હિંસાની પણ અહિંસા કરવી છે. આટલા ગુણ છે તો કઈક શીખો ને, સમજો ને કે કેમ રેવાય. મોટા છો કઈ રીતના કરાય. નહીં, મોટી હું છું યાર. નહીં બોલે ચાચો, હું તારી જેઠાણી છું. જેઠાણી યાર આવી રીતે વાત ન કરાય. જેઠાણી આમ કરીને વાત કરે, આ બિચારી નાની અમથી દેરાણી હારે ઈ ચાલે? આમ કરીને તો વાત નથી કરીને. બસ આટલું રહી ગયું અડતા, નહીતર ખબર પડી હોત હમણે. તને શું લાગે છે કે હું તારી રીતે આવી તારી સાથે આવી રીતે હાથ ઉપાડીશ તો એમ છે તાર? આજે તી ઘરે કોઈ ન હોય ને ત્યારે બરાબર ની. વાહ રે વાહ, આ તો એનો ઘરવાળા જેમ જ આનું આવું કામ છે. બે છે આવા અને બસ બેને બડ એટલું કરવું છે. આવજો ક્યારેક મેદાનમાં, તમને ખબર પડે. નકરું બાધું જોઈએ નહીં તારે. આવી જાજો મેદાનમાં, આમ કરી નાખશું તેમ કરી નાખીશું. અરે કેટલી ધમકીઓ મારીશ. હવે તો ખમૈયા કર. દિવાળી માથે છે,
મારે કોઈ તારી સાથે ઝઘડો નથી કરવો. ક્યાં છે માથે? મને તો દેખાતી નથી. આને કહેવાય બુદ્ધિના બાર. આ તો છીએ જ બુદ્ધિના બારતા છે તો હું કામ વાત કરો છો? જાઓ ને, બહુ ઘડી હારા છો તો. રસ્તો મને તો રોકો. દયા આવી ગઈ તારા ઉપર. ચેતવણી આપું છું, સમજી જાય તો વધારે સારું. પણ તું છે ને, તું ચેતવણીને લાયક જ નથી. આ સીધું તારી સાથે અટેક થાય ને એ જ બરાબર હતું. મને તો દયા આવી ગઈ કે ચાલો જવા દો ને કહી દઉં, એકવાર સમજાવી દઉં, સમજી જાય તો. આ દયા ડાકણ ને થાય ને તો પછી આવી ભૂલ કેમ કરી? તમારી માટે તો હું ડાકણ જ છું, અમસ્તાઈ. બરાબર ને? હે તો પછી દયા નો ખાવ ને, એટેક જ કરો ને. જો એનું બધું સાચું બોલવું ને એ સારી વાત નથી. તમારી જેમ તો નથી, આવું ખોટું બોલું, સાચું તો કહી દઉં છું. એટલે તું ખુદને ડાકણ કહે છે એ સારું નથી. ખબર છે કે તું છે, પણ તું જાતે ને જાતે આવું બોલી દે ને સારું ન આ લાગે. રાક્ષસ સામે ડાકણ જ ઉભા રહે ને તો જ હારા લાગે, હો ને? એટલે વધારે પડતું ના બોલો ને, આમ ને આમ કરવાથી નહીં થાય. આ તમે બાર ફટકીને આવ્યા છો, હે? ક્યાં ગયા હતા? અને આ તું બાર ફટાકવા જાય છે, ક્યાં જાય છે? અચ્છા, હું તો બહાર ક્યાં જતી હતી? મારે તો અહીંયા કામ હતું, એટલા માટે હું આવી હતી. આ ઝાડવાને હા સમજી ગયા ને, સમજી ગયા. સોસાયટીના ઝાડવાને તારે કાપવા છે, એને પાણી પીવડાવવું છે. સોસાયટીનો માળી છે, એને જે કરવું હશે એ કરી લેશે. આને કહેવાય. આપડા એટલાય ખરાબ દિવસો નથી આવ્યા કે તારે અહીંયા કામ કરવું પડે. કામ કરવાની ઈચ્છા હોય ને તો ઘરે કર ને. જોયું? આને કહેવાય બુદ્ધિના બારતા. કે આખી વાત સાંભળે નહીં ને કેવા મને. આ બાએ છે ને મને સામે થોડા પાંદડા તોડીને લાવવા કીધા છે. એને છે ને કામ છે એનું, એટલા માટે આવી હતી. હા એ તો જબરા છે, એનું શું કામ હશે? હવે ઈ મને પૂછશો તમે? આ તમને મારી હારે લપ કરવા છે, બીજું કઈ કામ ધંધો નથી. પેલા પ્રેમથી મેં વાત કરી, પણ તોય તને તો લપ જ લાગે છે. બોલ હવે હું કઈ રીતે તારી સાથે વાત કરું? પણ મારે વાત કરવી જ નથી તો રસ્તો ના આપો ને તમારો. જાઓ ને, આમ આવતા હતા ને એમ જ જાઓ. હવે છે ને વાહન હારે ફટકાશે, મારી હારે ન ફટકાશે. અરરરરર, આ એનો ઘરવાળો